નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધારી નજીક આવેલ ભટ્ટવાવડી ગામે માં બગલામુખી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી। માં બગલામુખી મંદિરના ટ્રસ્ટી અનિલભાઈ તેમજ ગાયત્રી દેવીના આયોજન હેઠળ બગલામુખી પ્રાગટ્ય દિવસની ઉજવણી થઈ। આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી। ભક્તિ, હવન અને પ્રસાદનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળ્યો। સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર દરેક લોકોનું સન્માન પણ નહીં રાખવામાં આવ્યું હતું। વિદેશમાંથી પણ આમંત્રિત મહેમાનોએ અહીં ખાસ હાજરી આપી। અનેક નામી અનામી સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। ઓમ જય માતાજી। હું છું જીતુપરી। મને જણાવતા ખૂબ જ આનંદ થાય કે સૌરાષ્ટ્રમાં માં પીતંબરી બાલ સ્વરૂપ બગલામુખી પ્રાગટ્ય સ્થળ, વિશ્વમાં આ પ્રાગટ્ય સ્થળ ભટ્ટવાવડી ગામ શાંતિપીઠ। આજ રોજ માતાજીનો પાઠ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। દેશ વિદેશના પણ માતાજીના સેવકો બધાએ હાજરી આપી અને આજના દિવસે વૈદિક મંત્રોચ્ચારથી 4 વાગ્યાથી ને 7:30 સુધી વૈદિક મંત્રોથી ને હવન આહુતિ બધાએ આપેલી ભક્તજનોએ। અને આ હવન યજ્ઞનું કાર્ય માતાજીનું અને એમના પરિવાર અનિલભાઈ ટ્રસ્ટી અને બંને દીકરા પૂજારી ખાસ કરીને વિશ્વમાં શાંતિ સ્થાપાય એ માટે અને વિશ્વ કલ્યાણ માટે। અહીંયા કોઈ તાંત્રિક વિધિ કરવામાં નથી આવતી, માત્ર ને માત્ર એક સાત્વિક કાયમી માટે હવન કરવામાં આવે છે અને આ હવનની અંદર કોઈ જાતનો પણ ચાર્જ માતાજી લેતા નથી। બીજું, ભવિષ્યની અંદર અહીંયા ભટ્ટવાવડી ગામમાં માં પીતાંબરી બગલામુખી બાલ સ્વરૂપ પ્રાગટ્ય સ્થળ, ભવિષ્યની અંદર ગૌશાળા, યજ્ઞશાળા, પાઠશાળા અને મેડિકલ માટેની હરેક દર્દીને સારવાર મળે એવું દવાખાનાની પણ માતાજીની એક ઈચ્છા છે, એને માં પીતાંબરી બગલામુખી આપણી પૂરી કરે। બીજું, આજના દિવસે ત્રિવેણી સંગમ માતાજી, ત્રિવેણી સંગમ જે આપણે કહીએ છીએ ને કે સત્સંગ, યજ્ઞ અને ભોજન, આ માતાજીના આશીર્વાદથી એમના સેવકોને પરમપિતા પરમેશ્વરમાં ભગવતી સુખ શાંતિ ઐશ્વર્ય ધન પ્રાપ્ત કરે અને કાયમી માટે બધાને નિરોગી રાખે એવી માતાજીના ચરણોમાં આપણે વંદન બોલીએ। બગલામુખી માતા કી જય, સત્ય સનાતન ધર્મ કી ઓમ